નમસ્કાર દર્શક મિત્રો, હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. રાજા, રજવાડા અને રાજકારણ આ શ્રેણી જ્યારે મેં શરૂ કરી ત્યારે મને તો મનમાં વિશ્વાસ હતો કે આમાં એટલું બધું સત્વ છે, હીરાની ખાણ જેવી આ શ્રેણી છે કે જેમ જેમ ખોદાતું જશે એમ વધુ ને વધુ મૂલ્યવાન રત્નો એમાંથી મળતા જશે. એટલું જ નહીં, પણ એ પારસમણીનો સ્પર્શ પણ જેને કોઈને થશે એનું જીવન પણ સુધરી જશે. અને એટલે મારો જે અનુભવ હતો, મેં જે વાંચ્યું હતું, હું જેમના પરિચયમાં આવ્યો હતો, એવા રાજનીતિના ક્ષેત્રમાં, જાહેર જીવનના ક્ષેત્રમાં આવેલ વ્યક્તિઓ, એક સમયે રજવાડા હતા તેના કેટલાક રાજવીઓ, જામ સાહેબ હોય કે પછી કૃષ્ણકુમારસિંહજી હોય કે પછી ગોંડલના ભગવતસિંહજી હોય કે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા હોય, આ બધાની પાસેથી કંઈક ને કંઈક ઇતિહાસમાંથી શીખવાનું મળે છે. અને એ જો આપણે વેડફી દઈએ તો મને લાગે છે એક મોટો ખજાનો જે આપણી પાસે પડે છે, અખૂટ ખજાનો છે, એ ખજાનો વેડફી દેવાનું કામ આપણે કરીશું. એટલે ઇતિહાસને તમારા સમક્ષ મૂકવાનું કામ મેં સ્વેચ્છાએ માથે લીધું છે. હા, એ ખરું કે હું રામ સેતુ બાંધવા મજૂરી કરવા લાગ્યો છું, પણ એમાં વિશ્વાસ તો તમારી લાગણી અને તમારા થકી મને જે પ્રોત્સાહન મળશે એ બળ પર છે. એટલે જ હું હંમેશા કહું છું કે તમે રજીસ્ટ્રેશન કરાવજો. રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો હજુ કરાવી લેજો. તમારા મિત્રોને તમને ગમે તો એપિસોડ ફોરવર્ડ કરજો. મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા કહેજો. આપણે જ્યોતથી જ્યોત પ્રગટાવવાનું કામ ચાલુ રાખવાનું છે. હું જે પુરુષાર્થ કરું છું તે મને તો જ લેખે ગયેલો લાગશે જો એનો પ્રસાર થાય. પ્રસાર વગર તમારી પાસે ગમે તેવી મોંઘી ચીજ વસ્તુ પડી હોય તો એનો કોઈ અર્થ નથી. અને એટલે આપને હંમેશા મેં વિનંતી કરી છે, આજે ફરી એકવાર કરું છું, સબસ્ક્રાઇબ ના કર્યું હોય દોસ્તો કરી દેજો. આ એપિસોડ, આ પ્રસંગ તમને ગમે તો વધુમાં વધુ એને શેર કરજો, વહેંચજો. અને મારા લાયક કઈ સૂચના હોય તો જાણ કરજો. મને કોઈ તમારા જીવનમાંથી તમે કોઈ પ્રસંગ આવો જાણવા મળ્યો હોય અથવા અનુભવ્યો હોય અથવા કોઈ પુસ્તક હોય તો મને તમે મારા નંબર પર 9825005335 અહીં લખેલો જો અત્યારે પસાર થઈ રહ્યો છે, ડોક્ટર જયનારાયણ વ્યાસ 9825535335, એના પર તમે મને મોકલી આપશો. પુસ્તક હોય તો પ્રકાશકનું નામ મોકલી આપશો તો હું એ મંગાવી લઈશ. તો દોસ્તો, આજે એક કવિ જે દક્ષ વહીવટકાર પણ હતા, એની એક ગઝલની રચના છે, ખૂબ નાની છે, પણ વહીવટી ક્ષેત્રે નીવડેલ માણસ, એક અત્યંત દક્ષ અને કડક સ્વભાવના વહીવટદાર તરીકે જેની છાપ, એ વ્યક્તિ એ કેટલો સંવેદનશીલ છે એની આપણને ઝલક આ 8 પંક્તિઓમાંથી મળે છે. એ વ્યક્તિ કોણ છે એના વિશેની વાત પછી કરીશું. ગઝલ કંઈક આ પ્રમાણે છે. દુખી કે દર્દ કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, દુખી કે દર્દ કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. દુખી કે દર્દ કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા, અવરના દુઃખને દળવા, તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી. તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી. પ્રણયનો વાયરો વાવા, પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટવા જાવા. પ્રણયનો
વાયરો વાવા કુછંદી દુષ્ટવા જાવા તમારા શુદ્ધ હૃદયોની ઉગાડી રાખજો બારી તમારા શુદ્ધ હૃદયોની ઉગાડી રાખજો બારી થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા જરા સત્કર્મની નાની ઉગાડી રાખજો બારી જરા સત્કર્મની નાની ઉગાડી રાખજો બારી દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિસામો આપવા ઘરની ઉગાડી રાખજો બારી ઉગાડી રાખજો બારી. કેટલી સરસ ગઝલ છે નહીં? ધન્ય થઈ ગયા. કેવું સરસ કે દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગ વાળાને, કોઈ દુખી હોય, કોઈ દર્દી હોય, કોઈ માર્ગ ભૂલ્યો વટે માર્ગું હોય, એને વિસામો આપવા ઘરની એક બારી ઉગાડી રાખજો. બધું બારીમાણા બંધ કરી નહીં સુઈ જતા, સંકોચીને આત્મવત નહીં થઈ જતા. કહેવાનો અર્થ એ છે કે તમે વ્યક્તિ તરીકે પોતાનામાં જ જીવો, એ યોગ્ય નથી. તમારા અંતરાત્માની એક બારી ઉગાડી રાખજો, સંવેદના જીવંત રાખજો. ગરીબની દાદ સાંભળવા, કોઈ ગરીબ વ્યક્તિ છે, એની કોઈ દાદ ફરિયાદ છે, અવરના દુઃખને દળવા, બીજા કોઈના દુઃખ છે, દુઃખ વહેંચાય, દુઃખને દળાય, દુઃખ સાંભળીએ કોઈનું તો એનું દુઃખ હળવું થાય. તમારા કર્ણ નેત્રોની, તમારા આંખ ને કાન બંને ખુલ્લા રાખજો, ઉગાડી રાખજો બારી. પ્રણયનો વાયરો વાવા, પ્રણયનો વાયરો વાવા, પ્રણયનો વાયરો પણ જીવંત હૃદય ધબકતું હોય ત્યાંથી જ વાય. કુછંદી દુષ્ટ વાજાવા, તમારા શરીરમાં કોઈ કુછંદી દુષ્ટ વાયરો ભરાઈ ગયો હોય તો એ જતો રહે. એટલા માટે તમારા શુદ્ધ હૃદયોની ઉગાડી રાખજો બારી. તમારા શુદ્ધ હૃદયોની, તમારા હૃદયને કલુષિત નહીં થવા દેતા, તમારા હૃદયને પ્રદૂષિત નહીં થવા દેતા ઉગાડી રાખજો બારી. થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થા, તમારા દરેક માણસ સાથે સત્કર્મો પણ થતા હોય છે, ક્યારેક જાણે દુષ્ટ કર્મો પણ થતા હોય છે. તો એની જે જંજીરો છે એનાથી છૂટા થવા માટે જરા સત્કર્મની નાની ઉગાડી રાખજો બારી. સત્કર્મ કરતા રહેજો. તમારા દુષ્ટ કર્મના કર્મફળમાંથી મુક્ત થવું હોય, સત્કર્મો કરતા રહેજો. અને ફરી છેલ્લે દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિસામો આપવા ઘરની ઉગાડી રાખજો બારી. દોસ્તો, આ ગઝલ ના લેખક એ એક કુશળ અને દક્ષ વહીવટકાર. એમનો જન્મ મોરબી ખાતે 15 એપ્રિલ 1862 રોજ થયો. કોટરા સાંગાણીના વતની 16 ફેબ્રુઆરી 1938 અનંતની વાટે ચાલી નીકળ્યા. ભાવનગરના રાજકુમાર ભાવસિંહજીના શિક્ષક અને સલાહકાર, રાજ્યના દિવાન, ભાવનગર રાજ્યના બહુખ્યાત દિવાન, કાબેલ દિવાન, ગાંધીજીના પરમ મિત્ર, કવિ કાંત અને બકર ઠાકોરના અંગત દોસ્ત, અને અંગ્રેજ સરકાર તરફથી જેમને એક દક્ષ વહીવટકાર તરીકે સરનો ખિતાબ મળ્યો હતો, એવા આ વ્યક્તિ વિશેષનો કાવ્ય સંગ્રહ છે. એનું નામ છે મિત્ર. મિત્ર કરીને એ કાવ્ય સંગ્રહ 1970માં પ્રકાશિત થયો. એ 1970માં પ્રકાશિત થયો એ કાવ્ય સંગ્રહના કવિ એ હતા સર પ્રભાશંકર પટણી, જ્ઞાતિએ નાગર. તો દોસ્તો, પ્રભાશંકર પટણી સાહેબના વ્યક્તિત્વના એક બીજા પાસાને આ પ્રસંગ થકી મેં ઉજાગર કર્યું છે. એમની સંવેદનશીલતાને ઉજાગર કરી છે. જે લોકો કડક ને કડક આમ મિલિટરી ડિસિપ્લિનમાં રહેતા હોય, એમના માટે ઘણું બધું આમાંથી શીખવા જેવું છે. ઘણા મા બાપ એવા હોય છે, ઘણા બાપા મોટા સરકારી અધિકારી હોય કે મોટા નેતા હોય કે કડક, ઘરમાં કડક ના કડક રહેતા હોય. ઘરમાં આવે એટલે છોકરા રમતા તો બધું બંધ થઈ જાય, બધા ધીમા અવાજે વાત કરવા માંડે, છોકરા ઉભા થઈ જાય જાણે રાષ્ટ્રગીત ગવાતું હોય છે.
આવું બધું નહીં કરવાનું. માણસ માણસ તરીકે જ જીવે, એમાં જ એની મહત્તા છે. ઈશ્વરે આ મહામૂલું જીવન તમને આપ્યું છે. હસતા રમતા પવિત્રતાપૂર્વક કોઈને મદદરૂપ થઈને આપણે એને વિતાવીશું તો જગતની અંતર તમારા પર રાજી રહેશે. જગતની અંતર રાજી તો પછી તો જો ઉપરવાળો રાજી તો એ બીજું કોણ તમારું બગાડી શકવાનું. તો દોસ્તો, આપણી આ રાજા રજવાડા રાજકારણની જે કથાના મણકા ગૂંથીએ છીએ આપણે, એને સાંભળવા માટે પણ તમે, મારે એવું કેવું છે કે રાજા રજવાડાને રાજકારણની આ કંડિકાઓ આપવા સ્થાપવા ઉરે ઉઘાડી રાખજો બારી. તમે અમારી આ વાતો સાંભળી અને બીજાઓ સુધી પણ પહોંચાડજો, ઘરમાં પણ ચર્ચા કરજો અને ઇતિહાસને સજીવન રાખશો તો લાંબા ગાળે ભાવિ પેઢી માટે એક મોટું કામ કર્યું કહેવાશે. અને છેલ્લે દોસ્તો, દર વખતની માફક તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને આ વાત, આ એપિસોડ, આ કિસ્ત ગમી હોય તો તમે તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. એમને પણ સબસ્ક્રાઇબ કરવા કહેજો. તમારા સગા સંબંધીઓ, તમારા ઘરના ફેમિલી મેમ્બર્સ જેમની પાસે સ્માર્ટફોન છે, બધાને કહેજો સબસ્ક્રાઇબ કરે. આવજો.